આપણે શ્રી શ્રી પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આગળ વધીએ તો પંડિત રામકૃષ્ણદાસ બાબા ક્યારેય કોઈ અવહેલના કરી નાખે ને તોય એનું ખરાબ માનતા નહીં. મતલબ ભાઈ સાધુ છે તો કોઈ સાધુનો આદર પણ કરે અને ફૂલની માળાને એવું પણ પહેરાવે અને કોઈ અવહેલના પણ કરતું. અવહેલના એટલે અનાદર. તો અનાદર કરે તોય પંડિત રામકૃષ્ણદાસ બાબા ખોટું માનતા નહીં. અને સાચો સંત ઈ જ છે કે જે ક્યારેય ખોટું લગાડે નહીં. જેને નાની નાની વાતમાં ખોટું લાગી જાય, નાની નાની વાતમાં રિસાઈ જાય ને એ કોઈ દી સાચો સંત બની જ ન શકે. એ સાચો સંત ન બની ગયો. નાની નાની વાતમાં ખોટું લાગે કેવી રીતે તમે સંત બની શકો? તો તમારામાં અહંકાર ભરેલો છે કે લ્યો આટલી વાતમાં ખોટું લાગી ગયું ને આટલી વાતમાં નહીં. સંત સમાન રહેશે. કોઈ અપમાન કરે તો ભલે, માન કરે તો ભલે, એ પોતાની મસ્તીમાં મસ્ત રહેશે. એને કહેવાય સંત. અને નાની નાની વાતમાં ખોટું લગાડવાનું ન હોય અને કોઈ નાની મોટી વાત કરી દે ને તો ક્ષમાય કરી દેવું જોઈએ. કારણ કે ક્ષમા એ સંતનું આભૂષણ છે. એવી વાત છે. ક્ષમાશીલ જે પર ઉપકારી તે દ્વિજ પ્રિય મોહી જથા ખરારી. આ શિવજી સ્વયં બોલે છે કે જે ક્ષમાશીલ છે ને પર ઉપકારી છે ને એ મને રામ જેટલો પ્રિય લાગે છે. શિવજી સ્વયં કહે છે કે ઈ વ્યક્તિ મને રામ જેટલો પ્રિય લાગે છે, જે ખરેખર ક્ષમાશીલ છે. આવી વસ્તુ છે. તો ક્યારેય પંડિત રામકૃષ્ણદાસ બાબાની અવહેલના, અપમાન કરે છે તેને ખોટું નથી લાગતું. એનો એક પ્રસંગ અહીંયા આવે છે. રાધા રમણ મંદિરના એક પૂજારી હતા, ગોસ્વામી હતા બનવારીલાલજી. એ બનવારીલાલને અને પંડિત રામકૃષ્ણદાસ બાબાને સખા જેવું પડે. બે જણાને સખ્ય ભાવ હતો. બે એકબીજાનો આદર પણ કરતા. અને પંડિત રામકૃષ્ણદાસ બાબા એમના ઘરેથી ભિક્ષા લેવા પણ જાતા. તો એકવાર પંડિત રામકૃષ્ણદાસ બાબા બનવારીલાલના ઘરે ભિક્ષા લેવા માટે ગયા. ભિક્ષા લેવા માટે ગયા ને તો બનવારીલાલે ઘરનો દરવાજો ખોલ્યો અને મોઢું નીચું કરીને વયા ગયા. જાણે ગુસ્સામાં હોય ને એ મોઢું નીચું કરીને વયા ગયા. અને પંડિત રામકૃષ્ણદાસ બાબા આમ જોયું નહીં. મધુકારી પણ ન આપી અને નીચું માથું કરીને વયા ગયા અને એની આમ જોયું પણ નહીં. તો જોયું પણ નહીં ને તો એ પંડિત રામકૃષ્ણદાસ બાબાને જરાય ખોટું ન લઈ. બીજા દિવસે પાછા એના ઘરે મધુકારી માગવા ગયા. બીજે દિવસે પાછા એના ઘરે મધુકારી માગવા ગયા તો બનવારી લાલજી એની યારે પ્રેમથી વાતો કરવા માંડ્યા. મહારાજજી તમે ઠીક તો છો ને મહારાજજી તમને મજા તો છે ને. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા પણ હસી હસીને એની યારે વાત કરવા માંડ્યા. જાણે કાલનું અપમાન એને યાદ નથી. કાલે અપમાન કર્યું હતું પણ પંડિત રામકૃષ્ણદાસ બાબા એ અપમાનને ભૂલી ગયા અને ખૂબ આનંદમાં આવી ગયા. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ કે સંત નાના મોટા અપમાનને પચાવી જાય છે. અને નાના મોટા અપમાનને પચાવે ને એનું નામ જ સંત કહેવાય. સંસારીની જેમ સંત જો તરત ને તરત ઉકળી જાય તો સંતમાં ને પછી ઓમાં ફરક શું રહ્યો? તો સંતમાં ઓમાં કોઈ પણ પ્રકારનો ફરક રહેતો નથી. એટલે મનુષ્યએ ઉકળી જવું જોઈએ નહીં. હવે આપણે આગળ વધીએ. પંડિત રામકૃષ્ણદાસ બાબા કોઈને પોતાના ચરણ સ્પર્શ કરવા ન દેતા. એનો નિયમ જ હતો કે કોઈ વ્યક્તિ મારા ચરણ સ્પર્શ કરે નહીં. તો એક વખત બાંકે બિહારી મંદિર પાસે એક છોકરો બેઠો તો પંડિત બાબાના ચરણ સ્પર્શ કરવા માટે. તો જેવા પંડિત બાબા આવ્યા ની ચરણ સ્પર્શ કરવા ગયા ને ત્યાં પંડિત બાબા એના વાહામાં મુક્કા મારવા માંડ્યા જેથી ચરણ સ્પર્શ ન કરે. તોય ઓલા છોકરાએ પંડિત બાબાના ચરણ સ્પર્શ કરી લીધા અને પંડિત બાબા એના વાહ ઉપર ખૂબ મુક્કા માર્યા
કે જો મારની બીકેથી ભાગી જાય તો ચરણ સ્પર્શ ન કરે, તો ઓલો છોકરો પાકો હતો, એને ચરણ સ્પર્શ કરી જ લીધા. જુઓ, એક વાત તમને કહું, જાણીને અજાણીને પણ સંતનો સંગ છે ને કલ્યાણકારી છે. જાણીને અજાણીને પણ એક કોલેજમાં છોકરો ભણતો હતો અને એને કૃષ્ણ દર્શનની પ્યાસ જાગી ગઈ. એ છોકરાને કોલેજના કૃષ્ણ દર્શનની પ્યાસ જાગી ગઈ. એટલે એને કોકને પૂછ્યું વ્રજમાં આવીને કે મને ઝડપથી કૃષ્ણ દર્શન કેવી રીતે થાય? તો કોકે કીધું કે એક અવધ બિહારી કરીને સંત છે. અવધ બિહારી નહીં, ભૂલાઈ ગયું મને એનું નામ. અવધ બિહારી તો વ્રજ કે ભક્ત લખ્યું ઈ આજ અવધદાસ બાબાજી. જુઓ, તો કે અવધદાસ બાબાજીનું હેઠું ખાઈ લે ને, એની ઉચિષ્ટ પ્રસાદી લઈ લે તો જાત અને કૃષ્ણ દર્શન થઈ જશે. ધન્ય છે આ યુવકને, એની સાચી શ્રદ્ધા હતી. એને નક્કી કર્યું કે જે થવું હોય એ થાય, બાકી અવધ બિહારીનું ઉચિષ્ટ મારે લઈ લેવું છે. જે થવું હોય એ થાય. એટલે અવધ બિહારીજીનું ઉચિષ્ટ લેવા ગયા. અવધ બિહારીજીનું ઉચિષ્ટ લેવા ગયા. બપોરે જમતા હતા અવધ બિહારીજી. તો અવધદાસજી જમતા હતા ને, તો અહીંયા જઈ અને એને અવધદાસની પતલમાંથી ચાવલનો કોરિયો ભર્યો. ચાવલનો કોરિયો ભર્યો તો અવધદાસ બાબાનો હાથ પકડી લીધો. હાથ પકડી લીધો ને તોય છોકરો એ ચાવલનો કોરિયો ખાઈ ગયો, પૂરા વિશ્વાસથી ખાઈ ગયો. તો એ મૂર્છિત થઈ ગયો. મૂર્છિત થઈ ગયો ને 5 કલાક પછી હોશમાં આવ્યો. 5 કલાક પછી હોશમાં આવ્યો ને ત્યારે બધાએ પૂછ્યું કે તમને શું થઈ ગયું હતું? તો કે મેં અવધ બિહારીના હાથનો કોળિયો ખાધો ને, તો બાલકૃષ્ણ સખાઓ સાથે ભોજન કરતા હતા ને, એ લીલાના મને દર્શન થઈ ગયા. અને 5 કલાક સુધી હું ઈ કે એ લીલાની અંદર રહ્યો. પૂરા 5 કલાક અને પછી અહીંયા આવ્યો છે. લ્યો, સંતમાં શ્રદ્ધા રાખવાનું ફળ જુઓ. વગર સાધને કૃષ્ણની ભોજન લીલાના દર્શન થઈ ગયા. પછી તો એ છોકરાએ અવધ બિહારીલાલ પાસેથી દીક્ષા લઈ લીધી અને દીક્ષા લઈને અવધ બિહારીલાલ કપૂરની અવધદાસની નીચે ભજન કરવા માંડ્યા. અવધદાસ બાબા આવા સિદ્ધ મહાપુરુષ હતા. તો સંતનો સંગ થાય કે સંતની ચરણ રજ મળે કે સંતનો કોઈ પણ પ્રકારે સંગ થાય તો મંગલ જ કરે છે. એમાં તો કોઈ પણ પ્રકારની શંકા નથી. સંત સંગ હંમેશા પ્રત્યેક અવસ્થામાં મંગલકારી જ હોય છે. હવે આગળ વધીએ આપણે તો એક વ્યક્તિના પેટમાં દર્દ રહેતું હતું. પેટમાં દુખે રાખી એને બિચારાને ક્યાંય મેળ ન આવે, પેટમાં દુખે રાખે. ખૂબ ઈલાજ કરવા છતાંય એનો પેટનો દુખાવો જાતો નહોતો. એટલે એને એક વખત સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એક સંતે કીધું કે તમે વૃંદાવન જાઓ અને પંડિત રામકૃષ્ણદાસ બાબાની ચરણ રજ પેટમાં લગાવો તો તમારું દર્દ વયું જશે. એટલે બિચારો મરતો માણસ શું ન કરે, એ તો બધું કરવાનો છે. એટલે એ વૃંદાવન આવ્યા. વૃંદાવન આવ્યા અને પંડિત બાબા ત્યારે મધુકરી માંગવા ગયા હતા. તો પંડિત બાબા વચ્ચે રસ્તા વચ્ચે ભેંસ થઈ ગઈ ને, તો આ છોકરો ચરણ સ્પર્શ કરવા માંડ્યો ને, તો પંડિત બાબાએ એને વટીને ફટકારીને એક કોર કરી દીધા. બહુ વઢે છે અને વઢીને ફટકારીને એને એક કરી દે છે, એક તરફ. તો બિચારો દુઃખી થઈ ગયો. તો કૃપા સિંધુદાસ બાબાએ પૂછ્યું કે ભાઈ તું કેમ આટલું ચરણ રજ લેવા પ્રયત્ન કરસ, શું છે તને? તો કે મારા પેટમાં દુખાવો થાય છે અને મને સપનામાં કોકે કીધું છે કે પંડિત બાબાની ચરણ રજ લઈશ ને તો તારો દુખાવો વયો જશે. તો કે ભલા માણસ, આમ પંડિત બાબા ચરણ રજ નહીં આપે કે આમને સામને પંડિત બાબા ચરણ રજ નથી આપતા. તું એક કામ કર, પંડિત બાબા શૌચ કરવા જાય ને ત્યારે એના ચરણના પગલા પડ્યા હશે રેતી ઉપર, એ ચરણના પગલામાંથી રેતી લઈ લે જાય છે તો તારો દુખાવો વયો જશે. બોલો કે ઠીક છે. પછી બીજે દિવસે પંડિત બાબા શૌચ કરવા માટે ગયા તો રેતીમાં એના પગલા પડ્યા. એ પગલાની ચરણ રજ ઓલા પેટમાં લગાવી તો એનો પેટનો દુખાવો વયો ગયો. સંત શું ન કરી શકે? સંત બધું કરી શકે છે. સંતમાં બધા પ્રકારની શક્તિ હોય છે, સંતમાં બધા પ્રકારની સામર્થ્ય હોય છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. સંત જીવતા મરેલા મરદાને બેઠું કરી શકે છે,
તો કોઈના પેટના દુખાવા દૂર કરી દે તો શું મોટી વાત છે સંત માટે. આવી વસ્તુ છે. આવી રીતે બિહારમાં એક સજ્જન હતો. બિહારના સજ્જનને માથાનો દુખાવો હતો. તો એને કોકે કીધું કે પંડિત બાબાની ચરણરજ લ્યો તો મટી જશે. એટલે એ પંડિત બાબાની ચરણરજ લેવા આવ્યો. તો પંડિત બાબા કહે કે ભાઈ કેમ તમે અહીંયા આવ્યા છો? તો કે તમારી ચરણરજ લેવા આવ્યો છું. તમારી ચરણરજ લઉં ને તો મારે કે માથાનો દુખાવો વયો જાય. તો પંડિત બાબા કહે કે ગલત છે, મારી ચરણરજ લેવાથી નહીં, તમે મને ચરણરજ આપશો ને ત્યારે તમારા માથાનો દુખાવો જશે. તમે મને એ કે ચરણરજ આપો તો કે તો લઈ લ્યો. પંડિત બાબાએ એની ચરણરજ લીધી તો એનો માથાનો દુખાવો વયો ગયો. આવી રીતે સંતો પોતાની શક્તિ દ્વારા કૃપા કરતા હોય છે અને કૃપા કરીને જીવોને ઠીક કરતા હોય છે. પણ એટલું ખરું એ જ જીવને ઠીક થાય છે જેની પાકી શ્રદ્ધા હોય છે. શ્રદ્ધા વગર ઠીક ન થાય તો સંતો મારી પાસે ઘણા આવતા હોય, આ દુઃખ છે ને ઓલું દુઃખ છે ને હું એને ભાવપૂર્વક કહું તમે ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરો કા હનુમાન ચાલીસાનો પાઠ કરો, પણ મેં જોયું જીવ છે ને એટલું કરતો નથી. બહુ દુર્ભાગ્યની વાત છે, બહુ દુર્ભાગ્યની. નકર સંકટ સે હનુમાન છુડાવે